આ દીદીએ છે ને રિયલ હેન્ડમાં જેલ પોલિશ કરી હતી. હવે જેલ પોલિશ આપણે સાદી નેલ પેન્ટ હોય તો આમ કરે નીકળી જાય. બાકી આ દીદીની પરફેક્ટ રીતે લાગેલી છે એટલે એમની જેલ પોલિશ નીકળી છે. હવે એમને ન્યૂ કરવી છે. આની ઉપર તો કાંઈ વસ્તુ ડાયરેક્ટ તો થાય નહીં. એને ન્યૂ કરવી છે તો એને કાઢવા માટે આપણે મેજિક રિમૂવર યુઝ કરવું પડશે. બરાબર, રિયલ હેન્ડમાં જેલ પોલિશ નીકળી જશે. અને થોડુંક પેશન્સથી કામ કરશો ને તો ટેમ્પરરી એક્સટેન્શન કરેલા બી આનાથી નીકળી જશે, પણ વાર લાગશે. થશે ખરું. એની માટે આપણે શું જોશે? પુશર જોશે, ફાઇલર જોશે અને મેજિક રિમૂવર જોશે, અને સૌથી છેલ્લે લગાવવા માટે ક્યુટિકલ ઓઇલ જોશે. આટલી વસ્તુ જોશે. અને સૌથી પહેલા ખાસ ધ્યાન રાખવાની વાત, તમે ક્યારે બી કંઈ બી પ્રકારનું નેલ આર્ટમાં કામ કરો છો તો ક્લાયન્ટ તમારી સામે હોવું જરૂરી છે. જો ક્લાયન્ટ થોડુંક ત્રાંસું કે આ રીતે બેઠું છે તો હેન્ડ બી ત્રાંસો રહેશે, થોડોક સીધો નહીં રહે. એનાથી શું થશે કે ક્લાયન્ટને છે ને તમારે નેલ્સ ત્રાંસા ચોટાડી જશે, કોઈ આ ત્રાંસું થઈ જશે. હવે આપણે જેલ પોલિશમાં છે ને જેલ પોલિશ કાઢવાની છે તો આપણે પુશરથી પહેલા સ્કિનને પુશ કરી દઈશું થોડી થોડી. ઓકે, અને પછી હવે આપણે ફાઇલર લેશું. ફાઇલર પકડતા મેં કેમ શીખવાડ્યું હતું? સૌથી પહેલા ઉપર અહીંયા પકડવાનું, સેન્ટરમાં અંગૂઠો, એની પાછળ બીજી આંગળી વપરાશે, આ ભાગ વપરાશે અને પ્રેશર થશે અંગૂઠાથી. હવે આપણે ટોપ કોટને કાઢવો પડશે રફ કરીને. તમારે ટોપ કોટને આવી રીતે બફ કરી દેવાનો છે. ટોપ કોટને તમારે આવી રીતે પૂરેપૂરો ફાઇલ કરી નાખવાનો છે. એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ટોપ કોટ હશે ડાયરેક્ટલી એપ્લાય કરશો તો એક બે વસ્તુ રિમૂવરની કામ નહીં આવે. એવું નહીં, આ કોઈ બી વસ્તુ કામ નહીં આવે. તમારે એને આવી રીતે ડસ્ટિંગ બ્રશથી સાફ કરવાનું. જો આમાં અને આમાં તમને ફેર દેખાય છે, આપણો ટોપ કોટ પૂરેપૂરો રિમૂવ થઈ ગયો આમાંથી. અને આમાં જે ટોપ કોટ છે આની ઉપર ડાયરેક્ટલી હું લગાવું ને તો કામ નહીં આપે. હવે આપણે ફાઇલર ગઈશું ત્યાર પછી આપણે ટિશ્યુથી એસિટોન લઈને આ પૂરેપૂરી ડસ્ટ કાઢવાની છે. અને હવે એની ઉપર આપણે મેજિક રિમૂવર લગાવવાનું છે. જો ઓકે, અને આ બોટલ ગમે ત્યારે બી તમે પરચેસ કરશો ને તો અંદરથી થોડીક થીક જ હશે. તમને એમ થશે કે આ બોટલ ખરાબ થઈ ગઈ છે. નહીં, ખરાબ થઈ નથી. અને આ કામ કરો ને ત્યારે પંખો બંધ રાખવાનો છે અને તમારે આવી રીતે એને લગાવવાનું છે. એપ્લિકેશન સ્કિન ઉપર ન જાય એ ધ્યાન રાખવાનું છે. ઓકે, અને હવે આ લગાવીને આપણે 5 મિનિટ માટે વેઇટ કરવાનું છે. એના વગરનું છે. આમાં જો ધીમે ધીમે ફોરલી થાય છે, હજી બી ફોરલી થાય છે. આ બધું 2 જ મિનિટમાં કામ કરવાનું શરૂ થઈ ગયું છે. અને જ્યારે 5 મિનિટ થશે ને ત્યારે આપોઆપ પોપડી મારી જશે. પણ એની માટે મારું મેજિક રિમૂવર ફૂલ વ્યવસ્થિત હોવું જરૂરી છે. ઓકે, આ એક ખાસ ધ્યાન રાખવાની વાત છે. અને ત્યાર પછી જો તમારું આવી રીતે થઈ જાય, જો એકદમ સ્કિન આપણી કેમ જેલ પોલિશ આખી પીલ ઓફ થવા માંડી, દેખાણી તમને? જો આપણે લગાવ્યું ત્યારે આવું કંઈ હતું નહીં. હવે આપણે શું કરશું? પૂરેપૂરી પહેલાં એની પ્રોસેસ અટકી જવા દેવાની છે. પછી તમે જો પુશરનો આ પાછળનો ભાગ તમારે લેવાનો છે અને એનાથી તમે આમ કરશો ને, જો આખી જેલ પોલિશ આપણી રિમૂવ થઈ ગઈ છે. ઠીક છે, એકદમ આસાનીથી રિમૂવ, ફક્ત ને ફક્ત 5 જ મિનિટમાં. હવે તમે જો બાય ચાન્સ ટેમ્પરરી એક્સટેન્શન લગાવ્યા છે અને જેલ પોલિશ હવે આ રિમૂવ થઈ ગઈ તો હવે તમારે શું કરવાનું છે? પાછું એકવાર લગાવી દેવાનું છે. એટલે જે તમારી ટિપ્સ લગાવેલી છે ને એ બી પીગળી જશે. ઓઇલ આપી દો મને. આપણી જે ટિપ્સ લગાવે છે એ બી પીગળી જશે. જો જરીક બી નેલ બી ડેમેજ નથી થયું. જો એક ક્યાંય કોઈ પ્રકારનો નેલ ડેમેજ નથી થયો. અને હવે છે ને આપણે ક્યુટિકલ ઓઇલ લેવાનું છે અને એને તમારે લગાવવાનું છે અને એનાથી તમારે મસાજ કરવાનો છે. અહીંયા આપણી જેલ પોલિશ કાઢવાનું કામ કમ્પ્લીટલી થઈ જાય છે. ઓકે, આ આપણે મેજિક રિમૂવરથી જેલ પોલિશ કાઢી છે પૂરેપૂરી અને ફક્ત 5 મિનિટમાં આરામથી નીકળી ગઈ છે. ઓકે, બાય, થેન્ક યુ.